ઠાસરા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરથી 7 કિલોમીટર દૂર આવેલ બોરડી ગામે પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભાજપ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો। ક્ષત્રિય સમાજ દ્વારા જય ભવાની ભાજપ જવાનીના સૂત્રોચ્ચાર કરીને રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। બોરડી ગામે પણ શપથવિધિમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા સમાજના અગ્રણીઓ દ્વારા અપીલ કરાઈ। હું બોરડી ગામનો વતની છું, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા। વિરોધ કરવા પાછળનું કારણ એ જ છે કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે અમારા સમાજને નીચું ગલાય એવું નિવેદન કરવામાં આવ્યું કે અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર કરેલો ક્ષત્રિય સમાજના રાજા હોય, ક્ષત્રિય સમાજે એવું ખોટું નિવેદન કરવામાં આવ્યું। એના વિરોધમાં ક્ષત્રિય સમાજ 8 લાખ ક્ષત્રિયો ભેગા થયા રાજકોટની અંદર અને બધાય બહેનોએ ઉપવાસ કર્યા, રેલીઓ કાઢી, ભાઈઓ બહેનોએ યુવાનોએ રેલીઓ કાઢી, કાળા વાવટા ફરકાવ્યા। તેમ છતાં પણ સરકારે અમારી વાત સાંભળી નથી। તો પછી અમારા ક્ષત્રિય સમાજ દરેક ગુજરાતમાં ઠેર ઠેર એલાન કર્યું છે કે દરેક